પીણવા આવ્યો લાડો એવો તૈયાર થઈને આવ્યો છે. આ ભાઈ એને ગુડ નાઇટ અને રામ રામ બધા મિત્રોને. તો રાતના વાગી ગયા છે 8 ને આપણે જવાનું છે ગામમાં, કેમ કે જે છેલ્લું નોરતું છે એટલે દશેરો. અમને યાદ છે કે પહેલાં પણ મેં એક વિડીયો બનાવ્યો હતો પહેલાં નોરતાનો, કે રાતના 11 વાગે આરતી કરીને એવું બધું મુહૂર્ત હતું ને એવું બધું આપણે સ્કેમ થઈ ગયો ને એ બધું તમે પહેલાં વિડીયોમાં જોઈ લીધો છે. આજે દશેરો છે, કેમ કે આજે આટલા દિવસનું વ્લોગ નહોતો બનાવતો. એનું કારણ એમ હતું કે કન્ટેન્ટ નહોતું મળતું બરોબર અને કંઈ રમતું પણ નહોતું, એટલે કેમ કે વરસાદ બીજો ચાલુ હતો ને અત્યારે આખો હવામાન સાફ તમને દેખાશે તો નહીં, પણ તો પણ ચલો ફટાફટ નીકળી જઈએ ગામમાં. જે 8 વાગ્યા છે, 8 વાગે તો 9 વાગે આરતી થશે. તમને આરતી પણ કરશે પણ બતાવશું વિડીયોની અંદર, અને થોડા ઘણા સિનેમેટિક્સ વિડીયો લઈશું એ પણ બતાવશું. તો વિડીયો લાસ્ટ તક બંધ રહેજો, અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી નાખજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. તો આપણે ફટાફટથી ગામમાં નીકળી જઈએ. અને આપણે તમે ગરબા બતાવવાના એકદમ દેશી. આજે ક્યાંક ગ્રુપમાં મેસેજ આવ્યો હતો કે કુર્તા બીજા પહેરીને આવવાના છે. સોરી, કુર્તા બીજા પહેરીને ટ્રેડિશનલ કપડાં બધા પહેરીને આવવાના, પણ આપણે એકદમ સાદા માણસ એટલે આપણે આ શર્ટ અને આ પ્રકારનો જીન્સ છે અને બૂટ છે, હાથમાં વોચ બીજી છે, લકી બીજી છે, ને તમારે થોડો શેવ કરાવી નાખી છે અને વાળા કટિંગ કરાવી નાખ્યા છે. તો પણ તમને ઘણી ભાષણ દેવાની આદત નથી મારી, પણ થોડા ફટાફટથી ગામમાં નીકળી જઈએ અને તમને નવરાત્રી બતાવીએ. દેશી ગરબા એકદમ આપણા પપ્પા રમતા હોય, ભાઈઓ રમતા હોય, ભાઈ પણ રમતા હોય, મોટા આગેવાનો જે પણ હોય છે ગામના મુખિયા એ ગમે તે હોય એ રમતા હોય છે, તમને ગરબામાં જોવા મળી જાય. તો અમારા ગામના મિત્રો જેટલા પણ બહાર ધંધો કરવા ગયા હોય ને આવી શક્યા હોય તો વિડીયો અવશ્ય તમે જોજો અને વિડીયોને શેર કરજો. ગામડાની સંસ્કૃતિ અને પ્રકૃતિ કેવી છે તો કોમેન્ટની અંદર અવશ્ય જણાવજો, કેમ કે કોમેન્ટની કોઈ પૈસા નથી થતા અને શરમ રહેવાનું નથી. મારે પણ શરમ નીકળી ગઈ છે હવે. તો તમારે બધાને કોમેન્ટ કરવાની છે કે સિટીના ગરબા સારા કે ગામડાના ગરબા સારા. સર્વર આવી ગયું, સત્રપૂજન કરવાનું છે. મારા ભાઈ લાડો પહેરવા આ બાજુ સર્વરમાં તો એમ પકડે હાથમાં આ મકાન સર્વર બાજુ સર્વરની હા એટલે કપા પર મેળવા હોય, કપા પર મેળવાની છે ને ત્યાં જાવ ને હે કે કાજાના કટકા એકદમ આમ સીન સપડા એવો થઈને આવ્યો છે, એકદમ આમ સીધું મૂંચેવાળાના કપડાં પહેરીને. એવો ગ્રુપમાં મેસેજ આવ્યો ને કે આ તો તૈયાર થઈને જવાનો છે. એમાં તો આમ ચમદાણે કે પીણવા આવ્યો લાડો એવો તૈયાર થઈને આવ્યો છે. આ ભાઈ એને ચમદાણે ચોકના મેળામાં જોવો આ ભાઈ તો એકદમ વ્હાઈટ ને વ્હાઈટ કપડાં પહેરીને આવ્યો છે. ઘરે એને ખીચડીયા ખાઈને હું કહી દઉં. સતા સતામ કુલજન
સાડી પહેરીને મંડપ બીજે છોડાઈ ગયો છે, તોડી ફોડીને વચ્ચે છે ગરબા રમતા રમતા અત્યારે વખેરાઈ ગયો છે ને માતાજીની આરતી થાય રહી છે, કેમ કે માતાજીને તેરપ બતાવવાનો થોડો ઝૂમ કરીને બતાવી જો આરતી થાય રહી, આપણે ખુરશી પર બેઠા બેઠા વિડીયો શૂટિંગ લઈ રહ્યા છીએ. જોડાઈ ગયા છે. અંબેમાં તેરવા આવવાનું થઈ ગયું છે. હવે ઢોલ વાગતો વાગતો આગળ વધવા લાગ્યો છે અને અમે લોકો પણ નીકળવાના છીએ હવે. તો ફાઇનલી અંબેમાં તેરવીને અમે પાછા આવી ગયા છીએ ગામની અંદર. નજારો રાતનો 1:30 વાગ્યાનો. તો ફાઇનલી આપણે બ્લોગને એડ કરવાનો સમય આવી ગયો. યુક્તનો વિડીયો પસંદ આવ્યો છે. તો બપોર રાતના વાગી ગયા છે, સોરી 1:30 વાગી ગયા છે રાતના, અને આપણે બ્લોગને એડ કરી નાખીએ છીએ. યુક્તનો વિડીયો પસંદ આવે વિડીયો લાઈક કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ આવા નવા નેક્સ્ટ વિડીયોની અંદર. તો જય દ્વારકાધીશ, જય અંબેમાં, જય મુંબઈ.